હાલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અમે રથ બનાવ્યો છે, તો એ રથ કેવો લાગે છે એ જરા કોમેન્ટ કરીને બતાવજો। અને એવો કોઈ પણ વ્યક્તિને રથ બનાવવો હોય તો કહેજો, અમે રથ બનાવી આપશું। તમે જોઈ લેજો રથ, અને એમાં કલર બાકી છે તે કલર થઈ જાય પછીનો આ આગળના વ્લોગમાં આવી જશે। પીના હવે આમાં શું બાકી ભાઈ? હું બાકી હરખું ગયો પીના ભાઈ? આયા જો બે પાઇપ આવશે, જે આ રીતના આ સાઈડમાં પાઇપ આવશે, પછી ઉપર પતરા લાગશે। હજી પતરા પછી બીજે ક્યાં પતરું આવશે? પછી આ બધામાં લેસર કટિંગ એવું બધું આવશે। હા હા, હું એક કામ થોડું થતો હોય છે, જરા કાપા મારી દઉં એટલે આપણે બીજી સાઈડ પર કામ થઈ જાય। તમને આવડે છે? આ કયા ગામમાં તમે ભાઈ રથ બનાવો છો? આ આપણે શિક્ષણનું શમશાન ઘાટ છે, ત્યાં બનાવો છો એમ ને તમે? જો લાલભાઈ હું એને ફૂલ વેલ્ડિંગ મારીશ। એ કેવી રીતના ખારી પુત્ર કાપડો 1 ટન વજન ખમે। જો લાલભાઈ મારો તો તમે વેલ્ડિંગ કેવી રીતે મારો? આ ટીંગાઈને મારવું પડે પીનાભાઈ એમાં? આ ઠેંગાઈ મારું પડે ને વળી નકર ટીખારા પગમાં આવી જાય। ભોળાનાથનો ફોટો દેખાય મસ્ત હો પિનાકભાઈ। આમાં જે આપણે લેસર કટિંગ ભોળાનાથનું નાખવાનું છે। લેસર કટિંગ ક્યાં છે લાલભાઈ? આ જે ખાનું આવ્યું ને 4 ઇંચનું, હા હા, એમાં આપણે પૂરેપૂરું લેસર કટિંગ નાખવાનું છે। પછી આમાં લેસર કટિંગ આવશે, અહીંયા ખાનામાં લેસર કટિંગ આવશે, બાકી ઉપર પતરા આવશે। હજી મિત્રો જો ફાઇનલી રથ કમ્પ્લીટ થઈ ગયો છે, અને જોઈએ આપણે કેવું બન્યું। અને બીજું એ કે એમાં આપણે લેસર કટિંગ નાખવાનું હતું, એ બધો પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો અને પેઇન્ટિંગથી બધું કરાવવાનું છે। ભોળાનાથ પણ આવશે આગળ, ને બધું જે શ્રી રામ આવી જશે, બધું આવશે પણ બધું પેઇન્ટિંગથી આવશે। જો સાઈડમાં કુંભ માર્યો, સૂર્ય માર્યો, બધું જ છે એમાં। તો જો કેવો લુક લાગે છે એ કહેજો કોમેન્ટમાં। કોઈ બી વ્યક્તિને બનાવવો હોય તો કહેજો, ગમે ત્યાં બનાવી આપશું અમે। અને આ હાલ તમને સિત્સરમાં જોવા મળી જાય, ત્યાં શમશાન ઘાટ છે ને ત્યાં મળી જાય જોવા। ગમે તે ગામમાં બનાવવો હોય તો કહેજો, બનાવી દઈશું। અને આમાં જો હું જરાક ચેક કરું છું, બધું કામ ઓકે જ છે ને? એમ બધું જોઈ લીધું, ઓકે જ છે, એમાં કંઈ છે નહીં ચિંતા કર્યા જેવું। બેસી જોઈએ આપણે કેમ લાગે બેઠા પછી। અને હા ભાઈ, આમાં હજી કલર બાકી છે, કલર થઈ જાય પછી આવતા બીજો વ્લોગ આવે ને એમાં આવી જશે કલર કરેલો।